ઉદયપુર જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત. જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બાલાવાટ, રજુવાટ અને દિયાવાટમાં વરસાદ વરસી રહ્યો છે. તો કોલ, બોકડિયા અને ગુનાટા ગામે પણ ભારે વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ગુનાટા ગામ પાસે ગોવાઈ નદી બે કાંઠે થઈ છે. તો વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અમિત પટેલ જોડાઈ ગયા છે. અમિત, છોટાઉદેપુરમાં જણાવશો કયા કયા વિસ્તાર એવા કે જ્યાં મેઘરાજા મહેર કરી રહ્યા છે? ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લામાં હાલ 2 દિવસથી વરસાદી વાતાવરણ બનેલું જોવા મળી રહ્યું છે. પરંતુ સરહદી વિસ્તારની વાત કરીએ તો મધ્યપ્રદેશની સરહદે અડી આવેલા ગામ બાલાવાટ, રજવાટ, દિયાવાટ, કોલ, બોકડિયા, ગુનાટા, કટારવાટ જેવા ગામોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ગુનાટા ગામ પાસેથી પસાર થતી ગોવાઈ નદીમાં પણ આજે પૂર આવી ગયા છે અને ગોવાઈ નદી બે કાંઠે વહી રહી છે. મહત્વની વાત એ છે કે સરહદી વિસ્તારની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પણ પૂર આવે તેવી સંભાવનાઓ જોવા રહી છે. આભાર તમામ વિગતો માટે.